પૂરો હોતે થઈ ગયો છે અને જો તોય તો ઉતારમાં ખાશો કેમ ઉતારમાં કેમ બનાવ્યો આવો બનો મને એજ્યુકેશન પણ વરસાદ પણ આવવાનું ચાલુ થઈ ગયું છે અગા હેદી તે હાથે તો પડ્યું હેલો ફેમિલી કેમ છો બધા મજામાં દેશો આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે તમારા નવા બ્લોગ વિડીયોમાં સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનભાઈમાં સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે અને તમને બધાને એમ થતું છે કે કોના ઘરેથી બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે પણ અમારા રેટા માસીના ઘરેથી બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે જય માતાજી જય જાનભાઈમાં હા જય માતાજી અય ભૂરી જય માતાજી લે દાંત કાઢમાં કે ને આમ જો આને શું કહેવાય હું પાંચ માસી આ જો આવું કાંક ડેકોરેશન કર્યું છે અમે અને જો આ કાનો હોતાને મૂક્યો છે અને આમ જો પંચમાસી તો જો કાંક આવી છે હું કહું છું પણ અમને એવું ન આવડે પાંચ માસી અને રીટા માસી તો જો હેપી બર્થડે થેન્ક યુ આજે અમારે છે ને અશુ કાકાનો બર્થડે હશે એટલે બધા કોમેન્ટમાં છે ને હેપી બર્થડે લખી નાખજો ને અશુ કાકા બધાને થેન્ક યુ કહેજો બધા તમે કાલ તો હશો નહીં કહેવા હા એટલે બધા છે ને કોમેન્ટમાં જરીક કહી દેજો હેપી બર્થડે એમ તો ફરીને પાછા બધું શરૂ થાય ને ત્યારે મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો અત્યારે તો ફાઇનલી ગાઈસ કાર્યક્રમ બધું શરૂ થઈ ગયો છે ને પૂરો હોતે થઈ ગયો છે અને જો મસ્ત આવું બધું ડેકોરેશન કર્યું હતું ને રીટા માસી અને આ બાજુ વૈશાલી પુઈ આવી ગયા નહીં વૈશાલી પુઈ અચેજલ કાકી જય માતાજી જય માતાજી હાય બધા જય માતાજી જય માતાજી મધુબા પૂરી પણ પેંડો ખાય છે જય માતાજી પાયલ કાકી જય માતાજી હું જોઉં છું ફોટો પાડવાનો છે તો છે ને ફોટા શૂટિંગનું કામ પાછું શરૂ થઈ ગયું છે તો ફોટા પાડી લઈએ તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો કરો સબસ્ક્રાઇબ કરો તાર પાસે શીપડું છે હા લાઈક કરો બોલ તો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ઈ જ કોઈ નથી આવડતું પણ કા પૂરી આય બાંચી તમારે બેન ફોટા પડવા છે હાલો ઊભી રહી જા પાડ દો મેં જો છોકરાને ફોટા પાડવા છે તો આપણે પાડી દેવી તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છો આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનભાઈમાં કૃષ્ણએ તો જો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દેવાનું છે ને આપણે કરી વાળું છે ને અત્યારે જો અહીં બધી બચ્ચા પાર્ટી રમવા આવી ગઈ છે ને મેં કીધું બ્લોગ ઉતારી વાળું હા સાંજી હા ના આપણે હમણાં જઈએ મમ્મી તમે શું કરો છો જય માતાજી જય જાનભાઈમાં બધું કામ થઈ ગયું છે ને અત્યારે તો જો આસ તો છે ને નવીન જ કામ કાઢ્યું છે આપણે જોઈ લેવી કે જરા રૂપાની તો જો નળિયા કા અમિતા નળિયાના કાણા ને હા જો આ પડી ગયું હતું ને એટલે તમને બધાને દેખાડું જો આ બાજુ પડી ગયું હતું કાબુબા તો નળિયા કાઢે છે બધા પડી ગયું હતું ને હા વરસાદનો હા એટલે પહેલા આવ્યો તો પણ રહીને જ પડે કાજુ અત્યારે જો બધી બચા પાટી હા અત્યારે સાટા વધે પડે છે ને રહીને જ પડે પહેલાં તો કાંઈ પડે નહીં તો કાંઈ વાંધો નહીં પછી પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું અત્યારે તો જો મિત્રો મસ્ત બપોરાનું ગમે એજ્યુકેશન પણ વરસાદ પણ આવવાનું ચાલુ થઈ ગયું છે અગા હેદી તે હાથે તો પડ્યું તમે જોઈ શકો છો કેટલો બધો વરસાદ આવે છે
અને દાદા તમે જમવા બેસી જશો? જમવા બેસી ગયા ભગવાન વરસાદની ભૂખ લાગી. હા વરસાદની કી મજા આવે કા દાદા? ખાસી મજા આવી. જમવા શું છે? દાળ, રોટલી, આવું બધું છે. ડુંગળી, ટમારો. અને હવે છે ને ઘરમાં શું હાલે છે ને આપણે જમવામાં એ આપણે જોઈ લેવી. ભાત છે, મગનું શાક છે. કાં તો ઓલું આજે મારો ઓલે છે ને, આજે મારો ઓલે ખાવાનું છે. અહીં ખામું તો ખરા. હા કાબુ હા વરસાદની મજા આવે કે નહીં ખાવાની? વરસાદની મજા આવે. હા તો કેટલાની મજા આવી? અને મમ્મી જો આમ નથી જોતા ભૂખ્યા ખાતા નહીં હે ભૂખ લાગી જઈ લે તો કાંઈ વાર નહીં પછી પાછા મળશું ખાઈને. મસ્ત મજાના ના બધા કરતા હતા અને આપણે મસ્ત મજાના ઘરે વેવા સીવીને ઘરે જુઓ પાછું છે ને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. એમ જુઓ કાળું કાળું ગજબ છું છે હો પણ. અને લુગડા સુકાય છે આપણે લઈ લેવી. અને આમ જો એમ થાય છે કેટલી આ મંદિરથી ગરમી થાય છે ને આમ પવન આવે છે તોય ગરમી એટલી થાય છે એમને બધાને. તો અત્યારે તો છે ને આવું બધું કાંક થઈ ગયું છે ને બપોરાનો સમય પણ થઈ ગયો છે. બધું રાંધવું તો પડશે ને કારણ કે કોઈને ભૂખ્યા નથી રખાતા. તો ફરીને પાછા ઘડી કરીને મળીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું. જો મિત્રો આપણે છે ને બપોરે બ્લોગ ઉતાર્યો તો પછી તો કાંઈ ઉતાર્યો નતો અને બપોરનો વરસાદ ચાલુ છે તે હજી સેટ ચાલુ છે અને રોંઢાનો સમય અત્યારે થઈ ગયો છે. એમ તો 6 વાગી ગયા છે ને હજી પણ વરસાદ ચાલુ છે. આવો કાંક વરસાદ આવે છે. ઘડીક રહી જાય ઘડીક આવે ઘડીક રહી જાય ઘડીક આવે. અને કોના ગામમાં વરસાદ હતો ને એ કોમેન્ટમાં કહી દેજો એટલે અમને પણ ખબર પડે કે તમારા ગામમાં વરસાદ હતો. કાબા તમે શું ખાવ છો? સવારનું ખાવ છો એમ ને? મારી મમ્મી તો છે ને સેવડો બનાવે કા મમ્મી? કેમ બનાવ્યો? મસ્ત. હા બપોરનો વરસાદ ચાલુ છે કામ. કોણ આવ્યું બા? લે વાહ ભાઈ વાહ. અચાનક કૃષ્ણ આવી ગઈ કા કૃષ્ણ? હા ના એ નથી ગયા. તારી મમ્મી નિંજા જાય કૃષ્ણ? હા આવો વરસાદ ચાલુ છે કા? હા અને આજ તો છે ને કૃષ્ણ રીટા માસીને ઓલે કીધું કા? એનો બ્લોગ ઉતાર્યો છે કૃષ્ણ. હું લાગી રીતો મને કઈ ખબર નથી તમે છે ને બધા બ્લોગમાં જોઈ લેજો. સાચી વાત ને? હા અને હમણાં છે ને મારા ફોનમાં રિઝલ્ટ ઉઠાવું અને જો વરસાદ તો ચાલુ કી મજા નહીં. આમાં લે તને બહુ ભાવે કા? મેંગી તે બનાવી દે ને અમને ખાવા મન થઈ ગયું બનાવી દે. હા હું તો છે ને મેં બ્લોગ ઉતારવાનો છે ને તાળી ચપવા જવાનું છે. તો વરસાદના વેલા હાર ખાઈને વેલા સુઈ જવી ને પછી રાતે ભૂખ લાગે નહીં. એડિટિંગ કર્યું ને 10 વાગી જાય તે પછી ભૂખ લાગે. લે મી તો ગારો આવી ગયો લ્યો કામિતા. વરસાદ નો તાર મામા ઘરે જવાનું? હા ઈ વાત છે કામિતા. મીતા લે જગવાય છો અત્યારે જો સમય થઈ ગયો છે અને મેગી ખાઈને થઈ ગયો છે ઘરે 2 વાગે અને જો તો ઉતારવાનો પણ વરસાદમાં કેમ ઉતારવો. અને છે ને દરરોજ કોમેડી વિડીયો ઉતારી ને અમે પછી આ તો કાંઈ નથી કરવાનું કારણ કે વરસાદ હતો ને એટલે પછી કેમ ઉતારવો. હા અને મમ્મીએ છે ને કોમેડી વિડીયો સ્ટોકમાં રાખવી જ દે અગાઉ નહીં પછી એટલે કાલ ઉતારી હા પછી એમ કારણ કે એટલે સ્ટોકમાં રાખી દે એમ પછી છે ને ક્યારેક ઈયન બહાર કામ જવાનું હોય ક્યારેક માર જવાનું હોય ને પછી ક્યારેક તો બે હારે ન હોય એટલે હવે ડેલી મેકવાનો નિયમ લીધો છે એટલે તો અત્યારે મેં કીધું નહીં તો તમે બધા જોઈ લેજો. બનિયા રે ત્યારે તો છે ને મિત્રો ધોળી છે ને કારખાને થી વી છે. ધોળી તો ઉતારમાં ખાશો કેમ અતારમાં? ભૂખ લાગી હવે હાંસ પડી ગઈ ભૂખ લાગી છે. શું ખાશો? તળેલી રોટલી સેવડો.
જો અત્યારે છે ને તળેલી હું સેવડો બનાવે છે ને તે થોડીક હું સેવડો ખાઈ લો. એ કારખાના રજી આવી છે ને 7:30 થઈ ગયા. 6:30 ખાય છે. પછી સાંજે શું ભાવ છે? શું સાંજે રે ને અત્યારે ખાય છે ખાટલા ઉપર ચડી ન ખવાય. લે સવાઈ ગયા. સવા વરસાદની કેવી મજા આવે છે. લપડતા ને ફળી આમ જોઈએ પાછા. તો જો સાંજનો સમય થઈ ગયો છે ને વાળું પાણી કરીને પણ નવરા થઈ ગયા છે. તું પણ શું કરશો? હું શાળા કરે છે ને પછી ખોટું બોલે છે. જો યાદ રહ્યું. તો આપણે છે ને બ્લોગને એન્ડ અહીંયા આપી દઈએ. અલી પારા નથી થયા ઓલા થઈ ગયા ને. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું તો શાંતિ રાખીને યાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો છેલ્લે જય માતાજી, જય જાનવી. તો બાય બાય. આટલા બધા દાંત કેમ આવે છે કાલે જ કહીશ. બાય બાય.